જાહેર જગ્યાઓ પર બાળકોને એકલા મૂકતા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વલસાડના રેલવે સ્ટેશનમાં માત્ર 9 વર્ષની બાળકી સાથે અડપલા થવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ગત રાત્રે એક 9 વર્ષની બાળકી પોતાની માતા સાથે વેઇટિંગ રૂમમાં આવી હતી। જો કે આ દરમિયાન બાળકી બાથરૂમમાં જતા તેની પાછળ એક કુલી પણ બાથરૂમમાં ઘૂસ્યો હતો અને બાળકીને શારીરિક અડપલા કર્યા હતા। આ ઘટનાથી હતપ્રત થઈ ગયેલી બાળકી ડરીને બહાર આવી અને તેનો આ બાદ બચાવ થયો હતો। બહાર આવીને તેણીએ પોતાના માતાને સમગ્ર આપવીતી જણાવતા તેમના જમીન તળેથી જાણે ધરતી હલી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો અને અંતે સમગ્ર મામલે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી। વાલીની ફરિયાદના પગલે રેલવે પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને નરાધમ કુલીને દબોચી લીધો હતો। મહત્વનું છે કે સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। ગત રાત્રિમાં મોડી રાતે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ભોગ બનનાર તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી, વોશરૂમ યુઝ કરવા માટે થઈને। તે અરસામાં આ કામનો જે આરોપી છે તેણે તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ભોગ બનનાર બાળકી સાથે અડપલા કરેલ, જે બાબતની જાણ પોલીસને થતાં તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામનો જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવેલ છે। જાહેર જગ્યાઓ પર બાળકોને એકલા મૂકતા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વલસાડના રેલવે સ્ટેશનમાં માત્ર 9 વર્ષની બાળકી સાથે અડપલા થવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ગત રાત્રે એક 9 વર્ષની બાળકી પોતાની માતા સાથે વેઇટિંગ રૂમમાં આવી હતી। જો કે આ દરમિયાન બાળકી બાથરૂમમાં જતા તેની પાછળ એક કુલી પણ બાથરૂમમાં ઘૂસ્યો હતો અને બાળકીને શારીરિક અડપલા કર્યા હતા। આ ઘટનાથી હતપ્રત થઈ ગયેલી બાળકી ડરીને બહાર આવી અને તેનો આ બાદ બચાવ થયો હતો। બહાર આવીને તેણીએ પોતાના માતાને સમગ્ર આપવીતી જણાવતા તેમના જમીન તળેથી જાણે ધરતી હલી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો અને અંતે સમગ્ર મામલે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી। વાલીની ફરિયાદના પગલે રેલવે પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને નરાધમ કુલીને દબોચી લીધો હતો। મહત્વનું છે કે સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। ગત રાત્રિમાં મોડી રાતે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ભોગ બનનાર તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી, વોશરૂમ યુઝ કરવા માટે થઈને। તે અરસામાં આ કામનો જે આરોપી છે તેણે તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ભોગ બનનાર બાળકી સાથે અડપલા કરેલ, જે બાબતની જાણ પોલીસને થતાં તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામનો જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવેલ છે।